શરૂઆત કરીએ આજના સૌથી મહત્વના મુદ્દા સાથે, એવો મુદ્દો જે તમારા અને બધા સાથે, આપણા બધા સાથે જોડાયેલો છે। દેશના કરોડો કર્મચારીઓ માટે મોટા રાહત લાવતા એક મહત્વના સમાચાર આવ્યા છે સામે। હવે પ્રોવિડન્ટ ફંડ કાઢવા માટે લાંબી પ્રક્રિયા, વારંવાર લોગિન અને દિવસો સુધીની રાહ જોવાની ઝંઝટ ઘટી જશે। કેન્દ્ર સરકાર ઈપીએફઓની નવી મોબાઈલ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે અને ખાસ વાત તો એ છે કે આ એપથી યુપીઆઈ મારફતે સીધા જ પીએફના પૈસા કાઢી શકાશે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ ટૂંક સમયમાં પોતાની નવી મોબાઈલ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ એપ માર્ચના અંત સુધીમાં રોલ આઉટ થઈ શકે છે। અહીં ખાસ વાત તો એ છે કે આ નવું એપ હાલના ઉમંગ એપથી સંપૂર્ણપણે અલગ હશે। આ એપ સીધા ઈપીએફઓના સબસ્ક્રાઇબર્સના બેંક એકાઉન્ટ સાથે લિંક રહેશે અને ભીમ સહિત અન્ય યુપીઆઈ એપ સાથે પણ કનેક્ટેડ રહેશે, જેના કારણે પીએફમાંથી પૈસા કાઢવાની પ્રક્રિયા એકદમ ઇઝી બની રહેશે। ઈપીએફઓની નવી મોબાઈલ એપની વાત કરીએ તો કયા છે આના ખાસ ફીચર્સ તેની વાત કરીએ તો ઉમંગથી બિલકુલ અલગ જ હશે આ એપ। બેંક એકાઉન્ટ સાથે ડાયરેક્ટ લિંક રહેવાની છે આ એપ, અને સાથે જ આપણે જણાવી દઈએ કે ભીમ અને અન્ય યુપીઆઈ એપ્સ સાથે આનું કનેક્શન રાખવામાં આવશે, લિંક કરવામાં આવશે। માર્ચના અંત સુધી લોન્ચ કરવાની તૈયારી છે, એટલે કે હવે પીએફ ખાતામાંથી પૈસા કાઢવાની જે લાંબી પ્રક્રિયા હતી તે હવે સરળ બની રહેશે। તો સાથે જ આપણે જણાવી દઈએ કે એક અધિકારીના જણાવ્યા મુજબ નવી સિસ્ટમ હેઠળ ઈપીએફઓ એકાઉન્ટમાંથી પૈસા પહેલાં સીધા સબસ્ક્રાઇબર્સના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યારબાદ તે જ રકમ યુપીઆઈ મારફતે સરળતાથી વિથડ્રો કરી શકાશે। હાલમાં પીએફ કાઢવા માટે યુએએન પોર્ટલ પર ઓનલાઈન ક્લેમ કરવો પડે છે, જ્યાં પ્રક્રિયામાં વધુ સમય લાગે છે। યુપીઆઈ મારફતે ઇન્સ્ટન્ટ પીએફ વિથડ્રોઅલની સુવિધા અત્યાર સુધી ઉપલબ્ધ ન હતી અને નવું એપ આ ખામી દૂર કરશે। તો આપને જણાવી દઈએ કે આના ફીચર્સ કઈ રીતે સ્પેશિયલ છે, તો નજર કરીએ કુલ પ્રોવિડન્ટ ફંડ બેલેન્સમાંથી મહત્તમ 75% સુધી રકમ ઉપાડી શકાશે। ઓછામાં ઓછું 25% પીએફનું બેલેન્સ એકાઉન્ટમાં રાખવું ફરજિયાત રહેશે। અને જો વાત કરીએ નોકરી છૂટી જાય તો શું કરવાનું, તો 25%ની જે રકમ છે તે 12 મહિના બાદ જ ઉપાડી શકાશે। આ તમામ જે છે મહત્વના આના પોલિસીઝ છે। પીએફ જ્યારે ઓનલાઈન વિડ્રો કરી શકાશે તો આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી રહેશે। તો ઈપીએફઓનું કદ પણ કોઈ નાનું નથી। સૂત્રોના જણાવ્યા મુજબ ઈપીએફઓનું કુલ કોર્પસ જે છે તે લગભગ 26 લાખ કરોડ રૂપિયાનો છે। ઈપીએફઓ સાથે જોડાયેલા કુલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા આશરે 30 કરોડની છે, જ્યારે તેમાંના લગભગ 7.5 કરોડ એક્ટિવ મેમ્બર્સ નિયમિત રીતે પીએફમાં ફાળો આપી રહ્યા છે। અને નવી એપને સાથે જ યુપીઆઈ સુવિધા શરૂ થતાં પીએફ કાઢવાની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને સાથે જ સંપૂર્ણપણે ડિજિટલ રહેશે। લાંબા ફોર્મ, વારંવાર લોગિન અને સાથે જ પ્રોસેસિંગનો જે સમય છે તેવી સમસ્યાઓથી હવે તમામ લોકોને, તમામ કર્મચારીઓને મોટી રાહત મળવાની આશા છે। અર્થાત હવે પીએફ કાઢવું એટલું જ સરળ બનશે જેટલું મોબાઈલથી યુપીઆઈ પેમેન્ટ કરવાનું। માર્ચના અંત સુધી ઈપીએફઓની નવી એપ લોન્ચ થતાં કરોડો કર્મચારીઓ માટે નાણાકીય જરૂરિયાત સમયે જ રાહત મળશે અને ડિજિટલ ઇન્ડિયાની દિશામાં આ એક વધુ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે।